જો અમારા ભગુભાઈ જો લાઈન લાગી છે ચા પીવાની. જો ભગુભાઈ મને ચા આપજો. તો અમારા બધા દોસ્ત ચા પીયા જો. હળો ભરો જલ્દી. એ ભગુભાઈ એ આવે છે. લાવો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. કારણ કે સવારના વહેલા 6 વાગે, કારણ કે અમારા ભાણાની વર્દી મારવાની સ્કૂલની મારા ભાણા ગયા રામદેવરા. કારણ કે એમાં કંઈ ગયો હતો કે મામા સવારે મારે એ સ્કૂલનો ફેરો મારતો, હું અત્યારે આ ફેરો મારવા આવ્યો. હવે ખાવું ખાઈ લો. હાલો ભાઈ, ભૂખ લાગી હતો. ગુડ મોર્નિંગ. જો મિત્રો આપણે કારણ કે આપણે એક સ્કૂલની વર્દી મારવાની હતી. કારણ કે અમારો ભાણો છે ને આશીષ, એ ગયો આપણે રાજસ્થાન રામદેવરા રામાપીરના દર્શન કરવા માટે. એટલે મને કહી ગયો હતો કે મામા મારો ફેરો મારી દેજો. હું વાંધો નહીં, ચાલ બેટા તું જા દર્શન કરી આવી. તો હું સવારે ગયો તો પાણાનો ફેરો મારવા. અને જો આપણે ઘરે આવીને આપણે કમ્પ્લીટ નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. તો મિત્રો અમારો બ્લોગ ચોક્કસથી જોજો અને અમારા બ્લોગને જરૂરથી સબસ્ક્રાઇબ, લાઈક. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે જો તમારે નાવાનું પણ બાકી છે, કપડાં ધોયા છે, રસોઈ બની છે. તો વાજે 8:30 તો બોલે એટલે શું કરો તમે? ટિફિન બનાવ્યું તમારું, કપડાં ધોઈ ગયા. અમારે ખાલી બાકી છે નાવાનું, કચરા પોતાનું બાકી હે ને? તો વાંધો નહીં, ચલો કામ સ્વચ્છ ટિફિન કરતા હું આજે મિક્સ સબ્જી બનાવી છું. ટિક્કીને તમતમતી હો. કલર નાખ્યું, આમ તમતમતું બનાવ્યું. કલર હોય પડો વાત તો નહીં, કલર હોય એવું બનાવ્યું તમતમતું. તીખું ખાવ. હા પણ તો ગમે તીખું. હું તો ત્યાં લીલા મરચાં લઈને જ ખાઉં. ટિફિન પર દો, મજા આવું. તમે શું કરો છો? આ પથ્થર થોડો ઢીલો થઈ ગયો. ફિટ કર. સિમેન્ટ લગાવી દઉં. ઢીલો થઈ ગયો. આપણે કરતા નહીં, પાણી ઢોળી બધું બગાડ નાખી. વાગી જાય છે 11:30. હવે કરતો આપણે જશું સરખેજ. ચલો ફ્રેન્ડ, આપણે આવી ગયા અત્યારે સરખેજ. કારણ કે વાગી જશે 12. અને હવે ચલો થોડું કામ બામ જોઈ લઈએ. જો અમારા ભગુભાઈ જો લાઈન લાગી છે ચા પીવાની. જો ભગુભાઈ મને ચા આપજો. તો અમારા બધા દોસ્ત ચા પીયા. જો હળો ભરો જલ્દી. એ ભગુભાઈ એ આવે છે. લાવો. આપણે અત્યારે સર્કિટથી નીકળી ગયા. કારણ કે જવાનું છે બહાર. હેલો ગાઈસ, અત્યારે અવની પપ્પા આવી ગયા છે. તમને માટે ચા બનાવી દીધી, પીને ગયા નીચે ગલ્લે કે હું ગલ્લે જવું. એટલે હવે અત્યારે શું મેં હું રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરું. પહેલાં ખીચડી મૂકી દઈશ. ને સુમિત કહી ગયો હતો કે મમ્મી સવારમાં મારા માટે કે હું આવું ને સાંજે તો મારા માટે કે રીંગણનો ઓળો બનાવશે. એને બહુ જ ભાવે. 2-3 દિવસે નહીં ભાવે ને સુમિત એટલે કે બને દેજે તો કોઈ સારું આજે. હવે અત્યારે હું પહેલાં ખીચડી મૂકીને પછી આ રીંગણનો ઓળો બનાવીશું. એકદમ મસ્ત ગુલાબી ગુલાબી ને બહુ જ ભાવે એમને બેને. રીંગણનું શાક ના ભાવે, ઓળો ભાવે બનાવીએ એમને. હા, ઓળો ભાવે એટલે હું બનાવી દઉં. ભાઈ ખીચડી મૂકી દઈશ અને એને શેકી નાખીશ એકદમ ગેસ ઉપર સરસ મજાના. તો કન્ટિન્યુ બ્લોકમાં તમે બન્યા રહેજો. જો ગાઈસ, હવે છે ને અત્યારે મેં રીંગણ શેકાવા મૂકી દીધું ગેસ ઉપર. એકદમ આમ કાણા કરીને પછી એકદમ મસ્ત તેલ લગાવીને એટલે આપણને સોલતા વાર ના લાગે. જો આ બધાને શેકવાના છે. ના ખીચડી મૂકી દીધી છે મેં. હવે તો ચલો હવે હું હે ને ડુંગળી
શાક બીજું કપ બેસી જજો. એમાં ડુંગળી નાખવાની છે મારે, મરચાં કોથમીર બધું લેવા પડશે. જો ગાઈસ મમ્મી કાપે છે ડુંગળી અને મેથી કાપે છે. હા તો ખાવા તો પડે જ ને ભજીયા. એમ કે મેં ભજીયા જ બનાવી દે. ઓલો સુમિત શું કે મને એને ભરતું બનાવે છે રીંગણનું. તો ડુંગળી કાપતી પેલા કેના પેલા ભજીયા બનાવ્યા. તો આવતા બનાવી દે ભજીયા. હું શાક બાજુ રીંગણ શેકવા મૂક્યા. ગેસ તો થાય પછી બનાવે પછી ખીચડી મૂકી. થોડી મારી હેલ્પ કરજો. ડુંગળી કાપો તમે મેડમ. સાની માની કાપ. આખો દાડો કામ કરતી હોય કર. તે કરો તો નવીને કરો ભાઈ. તો કે તું મને પગાર નહીં હાલતી ગઈ. હવે માગો કઈ વસ્તુ તમે માગો. અને મારા પપ્પા મને લેવડાવશે કે ખાવા જાવ તમે ખાવા ચા કરો. તે કે હું હાથે બનાવું તાર તમે બધા ખાઓ. લો બોલો અમે શીખવાડ્યું ને અમને સમજ થાય. હા તે શીખવાડ્યું પણ અત્યારે તો હું તમને બનાવીને નહીં ખવડાવતી હતી. એટલે તું ખબર એમ મને. હા તો સાની માની આમ મેથી મેથી બધું કાપી નાખ ને ફટાફટ બનાવી દે. આખી વેચીને બનાવી દે. તો બનાવી દે ને તે મારે હું ખાવું જ છે ને મારે તો. બસ કઈ જ જશે ન ખાય તો બરફ કરે. જો રીંગણનો ઓળો બનાવશું. ઓળો ડુંગળી ટામેટા મરચાં શેકી નાખશું એટલે છે ને થઈ જાય પછી રીંગણ જો એકદમ સરસ ત્યાં કરીને મૂક્યા તાવડી મૂકીએ ગરમ ગરમ બાજીને રોટલા બનાવશું. હવે હું તાવડી આ રોટ પડશે અને આ ભજીયાનું બેટર બનાવીને મૂક્યો જો હજી ભજીયા બનાવવા માંગે તો કંટ્રોલ તમે બ્લોકમાં બંને રહેજો. તો સુમિત ગાઈસ આવી ગયો છે નોકરીથી. હાલે જ તો આવ્યો મોડું થઈ ગયું ને અને પપ્પા બેઠા છે ટીવી જોઈએ. તો ચાલો હવે હું રોટલા બનાવવા જાઉં તો કંટ્રોલ તમે બ્લોકમાં બન્યા રહેશે. ચાડા ઉતાર કરો ભૂખ લાગી જલ્દી લે. અરે હા મારે કરી જા. હજી એક રોટલો થયો નહીં. હા જો તો કેટલી વાર લાગે ખબર આવે તને. બે એક મકાઈનો ખાવાનું મારે ખબર ને. હા મકાઈનું બનાવી દઉં. એક ટાઈમ મકાઈનું બનાવી દઉં. ભરતું બનાવ્યું રીંગણનું જો તારા માટે રોટલો બનાવ્યો. મકાઈનો બનાવી છે રોટલો બનાવી દઉં. ખીચડી બનાવી જો ભજીયાનું બેટર બનાવીને મૂકી દેજો. ભજીયા બનાવ ને મસ્ત ગરમ ગરમ બનાવે મેથીના ગોટા શિયાળામાં રાતે કરે છે તૈયાર કરીને મૂકવા જ ને. જા બાજુ શું બનાવ્યું? ભરતું રીંગણનું તો કેતો ઓળો ઓળો ક્યાં ઓળો ઓળો સાનો ઓડો ભરતું કહેવાય. તો બોલતા જ નહીં આવડતું. ભરતું ભરી ગઈ ભરતું બસ રીંગણ ડુંગળીનો મિક્સ શાક કહેવાનું ને છે રીંગણ ડુંગળીનું મિક્સ શાક. ઓળો ની ગયો તો કાટો રોટલો. ચાલો ગાઈસ બધા જમવા. ગરમ ગરમ ગોટા ને ભજીયો બનાવ્યા. ભરતું રીંગણનું ખીચડી ફેવરેટ. મકાઈ રોટલો આવી જાય ને મકાઈ રોટલો. આ સુમિતને મકાઈનો રોટલો ખાવો તો એ બાજુમાં બનાય ખીચડી. લાગુ કરતી અરે પણ ચલો ખાઈ જાવ શાંતિ. જો ગાઈસ હવે ખાઈ લીધું અમે. હવે રસોડું સાફ કરે છે. કોમલ શું કરે તું? રસોડું સાફ કરું. ચોકડી વાસણ પડ્યા આજે ચોકડી આખી ભરીએ વાસણની. અવનીબેન ઘસે વાસણ ઘસે અવનીબેન. જે મારે પણ કરવાના છે કચરા ને પોતા. સુમિત જીઓ ખાઈ નીચે આટો મારવા. અને પપ્પા બેઠા છે જો સુમિત તો ખાઈને તો નીચે જતો રહ્યો આટો મારી. મકાઈ રોટલા ખાધો. હા બે નહીં ખાય એને તો ભાવે જ છે. એ તો ખાઈને ગયો કે આટો મારતો એ ભરો કચરો આખા ગામને ઉતારો કેવું ખાઈ ગઈ નાના છોકરા. એટલે સૌ સરપંચ કે અમે યા મોલ કે આ ગામનો કચરો ભેગો કરે હારી. આ તારે રાંધવાનું ચાલુ. ગુડ
નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં છો તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.